શિયાળામાં ગુજરાતમાં મોટા પાયે કાશ્મીર ચરસ ઘુસાડવામાં આવે છે તેવી માહિતી એનસીબીને મળતા દેશભર કેરિયરો પર વોચ રાખવામાં આવી રહી છે। ઠંડીની સિઝનમાં ચરસ અને ગાંજાનો ઉપયોગ વધારે થતો હોય છે। આ હકીકતને ધ્યાનમાં રાખી એનસીબીએ દહેશત વ્યક્ત કરી છે। ગુજરાતમાં કોઈપણ પ્રકારે ડ્રગ્સ માફિયા ચરસની ડિલિવરી કરી શકે છે। આ સ્થિતિ ડામવા એનસીબીએ દેશભરમાં નેટવર્ક ફેલાવ્યું છે। ખાસ કરીને રાત્રે યોજાતી દારૂની મહેફિલો પર નજર રાખવામાં આવશે। કાશ્મીર ચરસની ડિમાન્ડ ગુજરાતમાં વધારે છે અને તેને મનીલા ક્રીમ તરીકે ઓળખવામાં આવે છે। લાડુના સ્વરૂપમાં પણ ચરસ ગુજરાતમાં લાવવામાં આવે છે અને કેફી દ્રવ્યોની હેરાફેરીમાં મહિલાઓ અને એક્સ આર્મી મેન હોય તેવા માણસોનો ઉપયોગ કરવામાં આવે છે। અમદાવાદના ચરસના ડિલિવરો મોટા પાયે ચરસ મંગાવે છે, જેના માટે ટ્રેન અને લક્ઝરી બસોનો ઉપયોગ થાય છે। ત્યારે ડ્રગ્સ કેરિયર્સને ઝડપી લેવા એનસીબીએ દેશભરમાં નેટવર્ક ફેલાવ્યું છે।